સૌથી પહેલાં આપણે વર્ડ મિનિંગ વિશે જાણીએ. એમાં પહેલું ટૉપિક છે બર્ડ્સ મીન્સ પક્ષીઓ. ડક એટલે બતક, સ્વાન એટલે હંસ, સ્પેરો એટલે ચકલી, બેટ એટલે ચામાચીડિયું, પેરટ એટલે પોપટ, એગ એટલે ઈંડું, કોક એટલે કૂકડો, કૂકુ એટલે કોયલ, આઉલ એટલે ઘુબડ, ચિકન એટલે મરઘીનું બચ્ચું, ક્રો એટલે કાગડો, ઈગલ એટલે સમડી, નેસ્ટ એટલે માળો, બીક એટલે ચાંદ, વિંગ એટલે પાંખ, પીકોક એટલે મોર, હેન એટલે મરઘી, પીજન પીજીન એટલે કબૂતર, નાઇટિંગેલ એટલે બુલબુલ. પછી આપણે બીજા જે છે ટોપિક હાઉસહોલ્ડ આર્ટિકલ્સ મીન્સ ઘર વપરાશની વસ્તુઓ. અલમીરા એટલે અલમારી, આયરન એટલે અસ્ત્રી, બ્લેન્કેટ એટલે ધાબળો, ક્વિલ્ટ એટલે રજાઈ, લીડ એટલે ઢાંકણું, સ્વિંગ એટલે હિંચકો, ચેર એટલે ખુરશી, બેડશીટ એટલે પથારીની ચાદર, થ્રેડ એટલે દોરી, મેચબોક્સ એટલે બાકસ, પ્લેટ એટલે રકાબી, નીડલ એટલે સોય, પોટ એટલે ઘડો, રોપ એટલે દોરડું, બોલ એટલે વાટકી, બોક્સ એટલે પેટી, કબર્ડ એટલે દિવાલનો કબાટ, ફ્યુઅલ એટલે બળતણ, કોમ એટલે કાસ્કી, પીલો એટલે તકિયો, બાસ્કેટ એટલે ટોપલી, બ્રૂમ એટલે સાવરણી, સીવ એટલે ગરણી, મિરર એટલે અરીસો, અમ્બ્રેલા એટલે છત્રી, કપ એટલે પ્યાલો, બકીટ એટલે ઢોલ, એશ એટલે રાખ, ફાયલ એટલે શીશી, કેન્ડલ એટલે મીણબત્તી. પછીનો ટોપિક છે બિલ્ડિંગ એન્ડ ધેર પાર્ટ્સ. બિલ્ડિંગ એટલે મકાન એન્ડ તેના ભાગો, ફાઉન્ડેશન એટલે પાયો, રૂમ એટલે ઓરડો, લેટ્રિન એટલે સંડાસ કે જાંજરું, સ્ટોન એટલે પથ્થર, ફ્લોર એટલે માળ, હાઉસ એટલે ઘર, શેડ એટલે છાપરું, ચેઇન એટલે સાંકળ, વિન્ડો એટલે બારી, રૂફ એટલે છત, સ્ટેયર એટલે પગથિયા, કિચન એટલે રસોડું, સ્લોટર એટલે કતલખાનું, ગટર એટલે નાળું, મોસ્ક એટલે મસ્જિદ, પેલેસ એટલે મહેલ, બાથરૂમ એટલે સ્નાનગૃહ, ડોર એટલે દરવાજો, ટેરેસ એટલે અગાસી, કોટેજ એટલે ઝૂંપડી. એ સ્ટેશનરીનો મતલબ થાય છે લખવા વાંચવા માટે જે વસ્તુઓ વપરાય તેને સ્ટેશનરી કહેવામાં આવે. ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર, પિન એટલે ટાંકણી, પેન એટલે કલમ, ઇંક એટલે શાહી, રૂલર એટલે ફૂટપટ્ટી, ગમ એટલે ગુંદર, બેન્ચ એટલે પાટલી, મેપ એટલે નકશો, પેપર એટલે કાગળ, ઇરેઝર એટલે રબર, મેગઝીન એટલે પત્રિકા. પછી છે પ્રોફેશન એન્ડ ઓક્યુપેશન. પ્રોફેશન એટલે ધંધો, ઓક્યુપેશન એટલે અભ્યાસ, બાર્બર એટલે વાળંદ, રાઇટર એટલે લેખક, કોબલર એટલે મોચી, પોટર એટલે કુંભાર, કેશિયર એટલે ખજાનચી, કુક એટલે રસોઈયો, ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર, શોપકીપર એટલે દુકાનદાર, ડ્રાફ્ટ્સમન એટલે નકશો બનાવનાર, કાર્પેન્ટર એટલે સુથાર, બુચર એટલે કસાઈ, પ્યુન એટલે પટ્ટાવાળો, ક્લાર્ક એટલે કારકુન, ગાર્ડનર એટલે માળી, વોચરમેન એટલે ધોબી, હોકર એટલે ફેરિયો, બેગર એટલે ભિખારી, પેન્ટર એટલે ચિત્રકાર. હવે આવીએ ટૂલ્સ. ટૂલ્સનો મતલબ છે ઓજાર. સોય એટલે આરી, લૂમ એટલે સંચો, સ્ક્રૂ એટલે બોલ, સિરિંજ એટલે પિચકારી, હેમર એટલે હથોડી, બેલેન્સ એટલે તુલા કે ત્રાજવું, એક્સ એટલે કુહાડી, સ્પેડ એટલે પાવડો, સીઝર્સ એટલે કાતર, નાઇફ એટલે છરી. હવે આપણે ડિસ્કસ કરીએ પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના ભાગો. ફિંગર એટલે આંગળી, થમ એટલે અંગૂઠો, આઈ એટલે આંખ, લિપ એટલે હોઠ, હીલ એટલે એડી, ટેમ્પલ એટલે કાનપટ્ટી, વેસ્ટ એટલે કમર, ટંગ એટલે જીભ,
બિયર્ડ એટલે દાઢી, નેલ એટલે નખ, બેલી એટલે બહારથી પેટ, હેન્ડ એટલે હાથ, પામ એટલે હથેળી, હેયર એટલે વાળ, એલ્બો એટલે કોણી, ચીક્સ એટલે ગાળ, ટૂથ એટલે દાંત, પલ્સ એટલે નસ પણ થાય અને દાળ પણ થાય, ફૂટ એટલે પગ, બ્લડ એટલે લોહી. સલાઈવા એટલે થૂક કે લાળ, ફોરહેડ એટલે કપાળ, માઉથ એટલે મોં, ની એટલે ઘૂંટણ, ફેસ એટલે ચહેરો, ચેસ્ટ એટલે છાતી, જો એટલે જડવું, થાઈ એટલે જાંઘ, બ્રેન એટલે મગજ, બેક એટલે પીઠ, મસલ એટલે સ્નાયુ, મસ્ટાચ એટલે મૂછ, ઈયર એટલે કાન, રિસ્ટ એટલે કાંડું, વૂમ એટલે ગર્ભ, થ્રોટ એટલે ગળું, નોઝ એટલે નાક, સ્ટમક એટલે અંદરથી પેટ, બોન એટલે હાડકાં. હવે ડ્રેસનો મતલબ પહેરવેશ થાય જે આપણે પહેરીએ. શર્ટ એટલે બુશર્ટ એટલે ખમીજ, ક્લોથ એટલે કાપડ, બેલ્ટ એટલે પટ્ટો, શૂટિંગ એટલે સૂટનું કાપડ, સિલ્ક એટલે રેશમ, સ્કર્ટ એટલે ઘાઘરો, શોલ એટલે શાલ, ગેસ્ટ એટલે મહેમાન, ટીનેન્ટ એટલે ભાડૂત, કસ્ટમર એટલે ગ્રાહક, અંકલ એટલે કાકા. શર્ટિંગ એટલે સૂટનું કાપડ, વૂલ એટલે ઊન, હેટ એટલે ટોપી, સ્લીવ એટલે બાહુ, હેન્કરચીફ એટલે હાથ રૂમાલ, જેકેટ એટલે બંડી, ટોવલ એટલે ટુવાલ. હવે રિલેશન્સમાં ગ્રેન્ડ ફાધર એટલે દાદા, ડોટર ઇન લો એટલે પુત્રવધુ, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી. પછી વોર્મ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. વોર્મ્સ એટલે જીવ અને ઇન્સેક્ટ્સ એટલે જંતુ. ટર્ટલ એટલે કાચબો, રેટ એટલે ઉંદર, ક્રેબ એટલે કરચલો, લિઝાર્ડ એટલે ગરોળી, લાઉસ એટલે જૂ, પોઈઝન એટલે ઝેર, બટરફ્લાય એટલે પતંગિયું, ફ્લાય એટલે માખી, સ્પાઈડર એટલે કરોળિયો, ફિશ એટલે માછલી, બી એટલે મધમાખી. પછી એનિમલનો મતલબ પ્રાણીઓ. કેમલ એટલે ઊંટ, રેબિટ એટલે સસલું, બીચ એટલે કૂતરી, ડિયર એટલે હરણ, બેર એટલે રીંછ, શીપ એટલે ઘેટું, મંકી એટલે વાંદરો, હોર્સ એટલે ઘોડો, કેટ એટલે બિલાડી, કાઉ એટલે ગાય, પીગ એટલે ડુક્કર, એસ એટલે ગધેડો, ડોગ એટલે કૂતરો, મોલ એટલે છછૂંદર, બફેલો એટલે ભેંસ, ગોટ એટલે બકરી, સ્ક્વિરલ એટલે ખિસકોલી, સ્ટેગ એટલે સાવર, પેન્થર એટલે ચિત્તો, એન્ટ એટલે કીડી, ટાઈગર એટલે વાઘ, ફોક્સ એટલે શિયાળ. પછી છે ફ્લાવર્સ, ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ. ફ્લાવર્સ એટલે ફૂલ, ફ્રૂટ એટલે ફળ અને વેજીટેબલ્સ એટલે શાકભાજી. બ્રિંજલ એટલે રીંગણ, લેડીઝ ફિંગર એટલે ભીંડા, ગ્રાસ એટલે ઘાસ, મેંગો એટલે કેરી, ઓરેન્જ એટલે નારંગી, બનાના એટલે કેળું, શુગર કેન એટલે શેરડી, અનિયન એટલે કાંદા, સોલ્ટ એટલે મીઠું, ક્લવ એટલે લવિંગ, રોઝ એટલે ગુલાબ. સાગો એટલે સાબુદાણા, ગાર્લિક એટલે લસણ, ગ્રેપ એટલે દ્રાક્ષ, પટેટો એટલે બટાટા, રેડિશ એટલે મૂળા, કેરેટ એટલે ગાજર, બીટલ એટલે ખાવાવાળું પાન, ચીલી એટલે મરચું, ગુઆવા એટલે જમરૂખ, કોટન એટલે રૂ કે કપાસ, લેમન એટલે લીંબુ. પછી છે સેરિયલ્સ એન્ડ ઇટેબલ્સ. સેરિયલ્સ એટલે અનાજ અને ઇટેબલ્સ એટલે ખાદ્ય પદાર્થ. પિકલ એટલે અથાણું, ગ્રેન એટલે અનાજ, ફ્લોર એટલે લોટ, વ્હીટ એટલે ઘઉં, સોસ એટલે ચટણી, ગ્રેમ એટલે ચના, ઓઇલ એટલે તેલ, મસ્ટર્ડ એટલે સરસોનું તેલ, ફૂડ એટલે ખોરાક, પલ્સ એટલે દાલ, વેજીટેબલ એટલે શાકભાજી, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ડિનર એટલે રાત્રિનું ભોજન, ટી એટલે ચા, શુગર એટલે ખાંડ, લંચ એટલે બપોરનું ભોજન, આઈસ એટલે બરફ, કર્ડ એટલે દહીં, વાઇન એટલે દારૂ, મીટ એટલે માંસ. પછી આવે છે જ્વેલ્સ એન્ડ ઓર્નામેન્ટ. જ્વેલ્સ મીન્સ ઘરેણાં અને આભૂષણ. નેકલેસ એટલે હાર, ડાયમંડ એટલે હીરો, જ્વેલરી એટલે ઝવેરાત, બ્રેસલેટ એટલે કંગન, સ્ટડ એટલે બટન, રિંગ એટલે વીંટી, પર્લ એટલે મોતી, લોકેટ એટલે પેન્ડલ, બેંગલ એટલે બંગડી, રેટ એટલે ફૂલહાર, મેડલ એટલે ચંદ્ર, ગોલ્ડ એટલે સોનું,
મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતના સાધનો. વિશલ એટલે સિસોટી, ડ્રમ એટલે ઢોલ, ફ્લૂટ એટલે વાંસળી, ટેવર એટલે તબલા, મિનરલ્સ એટલે ખનિજ પદાર્થ, માઇકા એટલે અબરખ, બ્રોન્ઝ એટલે કાંસુ, વર્મિલિયન એટલે સિંદૂર, ચોક એટલે ચૂનો, આયરન એટલે લોખંડ. માર્બલ એટલે આરસ, કોલ એટલે કોલસો, લીડ એટલે શીશુ, માઇન એટલે ખાણ, કલ્ચર એટલે શિલ્પ, એન્ટીમની એટલે સુરમો, ટીન એટલે કલાઈ, કેરોસીન ઓઇલ એટલે ઘાસલેટ, સિલ્વર એટલે ચાંદી, કોપર એટલે તાંબુ, મર્ક્યુરી એટલે પારો. આઇલમેન્ટ્સ એન્ડ બોડી કન્ડિશન એનો મતલબ છે રોગ અને શરીરના ભાગો. ઇનડાઇજેશન એટલે અપચો, બ્લાઇન્ડ એટલે આંધળો, અસિડિટી એટલે ગેસ, ટીયર્સ એટલે આંસુ, પેન એટલે દર્દ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ચીલ એટલે ઠંડી, ફીવર એટલે તાવ, સ્નીઝિંગ એટલે છીંક, વૂન્ડ એટલે ઘાવ, એક્ને એટલે ખીલ, યુરિન એટલે મૂત્ર, ડિઝીઝ એટલે રોગ, લેમ એટલે લંગડું, બ્રેથ એટલે શ્વાસ, હેલ્ધી એટલે તંદુરસ્ત. યૌન એટલે બગાસું, વોમિટ એટલે ઉલટી કરવી, જોન્ડિસ એટલે કમળો, લેપ્રસી એટલે કોળ, કોન્સ્ટિપેશન એટલે કબજિયાત, ઇચેજ એટલે ખંજવાળ, સ્ટૂલ એટલે ઝાડા, સ્પ્રેન એટલે સોજો, સ્લીપ એટલે સૂવું, ડિસેન્ટ્રી એટલે મરડો, થ્રસ્ટ એટલે તરસ, ડ્વાર્ફ એટલે ભટકું, હંગર એટલે ભૂખ, હાર્ટ એટલે હૃદય, વોઇસ એટલે અવાજ. હવે ટાઈમનો મતલબ સમય થાય. જુઓ, હાફ એન અવર અડધો કલાક, પછી અવર એટલે 1 કલાક, મંડે એટલે સોમવાર, વેન્સડે એટલે બુધવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર, સન્ડે એટલે રવિવાર, ટનાઇટ એટલે આજની રાત, ટુમોરો એટલે આવતીકાલે, રેની એટલે ચોમાસું, વિન્ટર એટલે શિયાળો, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, નૂન એટલે બપોર, ઓટમ એટલે પાનખર, આફ્ટરનૂન એટલે બપોર પછી, મિડનાઇટ એટલે મધ્યરાત્રિ. મોર્નિંગ એટલે સવાર, ડે એટલે દિવસ, ટ્યુઝડે એટલે મંગળવાર, થર્સડે એટલે ગુરુવાર, સેટરડે એટલે શનિવાર, નાઇટ એટલે રાત્રિ, ટુડે એટલે આજે, યસ્ટરડે એટલે ગઈકાલે, સમર એટલે ઉનાળો, મંથ એટલે મહિનો, ઇવનિંગ એટલે સાંજ, વીક એટલે અઠવાડિયું. આ કમ્પ્લીટ થઈ ગયું વર્ડિંગ. ઓકે.